તો આપણે પહેલાં છે ને આ પાણી પીવાનું છે, વરિયાળી છે, એટલે દ્રાક્ષ છે અને ગળ્યું પાણી છે. અહીંયા જમવાનું બનાવ્યું છે અત્યારે રોટલીનું શાક. વાગી ગયા છે 7:30 ને આપણે ઓફિસેથી વહી આવ્યો છું ઘરે, કેમ કે આજ વહેલા રજા પડી ગઈ શનિવારે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવાર પડી ગયો છે ને મસ્ત નાહી ધોઈને રેડી થઈ જશો અને અહીંયા બેસી ગયો છું નાસ્તો કરવા. અત્યારમાં ટાઈમ કેટલું થઈ ગયો ખબર છે? તો 8 વાગી ગયા. આજ મોડું થઈ ગયું છે. આજને આમ તો રોજ મોડું જ થઈ જાય છે, 8 ઉપર થઈ જાય છે નાસ્તો કરવા બેસું ત્યાં. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. કાલનો બ્લોગ અપલોડ કરવાનો બાકી છે, તો વિડીયો અપલોડ કરી નાખ્યો ને આપણે નાસ્તો કરી લઈએ, પછી નીકળવી ઓફિસે. તો આપણે પહેલાં છે ને આ પાણી પીવાનું છે, વરિયાળી છે, પછી દ્રાક્ષ છે અને ગળ્યું પાણી છે, પત્તા હાકરની. આ ત્રણે મિક્સમાં પાણી કર્યું હતું કાલે હાજી. અત્યારમાં અમને એના કોઠે પી જવાનું છે, એટલે છે ને પેટમાં પાચન શક્તિનું છે ને એટલે આપણે સારું એમ ડૉક્ટરે કીધું છે. તો પલાળી દીધું હતું ને પાછું સાથે પીવાની છે દવા. ભૂખ્યા પેટની છે એક ટીકડી ગઈ અને ભૂખ્યા પેટની એક બાટલી છે, પણ એ સાંજે પીવાની છે. આ દવા પી લઈ. તો ગાઈસ મસ્ત નાસ્તો કરીને રેડી થઈ જશું મિત્રો, અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું નીકળું ઓફિસે. આજે ભાઈ સ્કૂલમાં યોગ દિવસ છે, બધા ગોઠવા દીધા છે યોગ દિવસ છે ને એટલે યોગ કરવા. આપણે તો નીકળ્યું ઓફિસે, આપણે તો યોગ દિવસ હતો ભણતા ત્યારે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. હું નીકળું ઓફિસે. મિત્રો બપોર પડી ગયા છે, વાગી ગયા છે 12:30 ને હું ઓફિસેથી વહી આવું છું ઘરે. અત્યારે જમવા બેસી ગયા છે બધા. જો હાર્દિક નાઇટમાં રજા છે આજે એટલે એ વાગ્યા છે, નકર તો અત્યારે એ હોઈ ગયો હોય ક્યારનો. અહીંયા જમવાનું બનાવ્યું છે અત્યારે રોટલીનું શાક અને કેરી છે. શેની? પંચકુટી વટી, પંચવટી દાળ બાજુમાં થઈ. તો ક્યાં છે? પંચવટી દાળ બનાવી છે, રોટલીનું શાક છે, કેરી છે. જો ભાઈ કેરી પાકી ગઈ મસ્ત મજાની. ચોથો દાબો. હા ચોથો. હું પાંચમો? હા હા ચોથો દાબો. અમે 2-3 દી થાય કેરી ન ખાય ને એટલે આવી મસ્ત પાકી ગઈ છે. જો તો ચાલો છે ને જમી લેવી, પછી તમને મળવી. મિત્રો તો વાગી ગયા છે બપોર પછીના 2 અને જમી કરીને આપણે એક કોમેડી રીલ બનાવી છે. આપણે ઇન્સ્ટા આઈડીમાં ચેક કરી આવજો, ત્યાં આપણે અપલોડ કરી દેવું બરાબર. જોકે આવી ગઈ છે વિડીયો. આ તો વ્લોગ તો રવિવાર તમે જોતા હશો અને રીલ શનિવારે આવી ગઈ છે બરાબર. તો આઈડીમાં ચેક કરી આવજો. તો હવે છે ને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું નીકળું ઓફિસે. 2 વાગી ગયા છે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી છે. બહાર તડકો પણ એવો લાગે છે, જો અત્યારે તડકો બહુ થઈ ગયો છે. તો કાંઈ નહીં, ચાલો હું નીકળું ઓફિસે. બપોર પછી આપણે તમે હવે સાંજે મળ્યા આપણે બ્લોગમાં. મિત્રો તો વાગી ગયા છે 7:30 ને આપણે ઓફિસેથી વહી આવ્યો છું ઘરે, કેમ કે આજ વહેલા રજા પડી ગઈ શનિવારે. તો અને અત્યારે જવું છે પાણીપુરી ખાવા, કેમ કે ઘણા દિવસ તમે પાણીપુરી નથી કરી. તો હું એકલો જ જાઉં છું, વૃષ્ટિ નહીં થવાથી. તમને બધાને એમ કે વૃષ્ટિ લઈ જાય ગમે એનું કરી નાખવાનું હોય શાક. તો બનાવી નાખો, તમને કાંઈ વાંધો નહીં. ચિંતા હાર્દિક હોતો છે, કેમ કે નાઇટમાં હતો ને એટલે એને આજ રજા છે, એટલે બપોર પછી હોઈ જવું. તો અત્યારે છે ને મમ્મી જમવાનું બનાવવાનું, હું નીકળું પાણીપુરી ખાતા હું. અહીંયા ઓવર જવાનું એટલે ગાડીને ફટાફટ જવાનું, ફટાફટ આગળ પાણીપુરી ખાઈને આવું, કેમ કે ઘણા દિવસ તો નથી ખાવી ને એટલે થોડું ખાવાનું મન થયું છે. ચાલો ખાતા હોય. અને ભાઈ પાણીપુરી ખાવી તો ઓલું ન કહેવાય કે બહારની વસ્તુ બહુ ખા કરવી. અને એ પાણીપુરી છે ને કે આમ શરીર માટે સારી હોય. કઈ રીતે? એનું પાણી જે હોય ને, ફુદીનાનું પાણી હોય ને, તો એ આપણે ફુદીનું હોય, પછી એમાં કોથમરી હોય, લીંબુ હોય, એવું પછી એક પાવડર આવે, ઓલું કેવું કહેવાય નામ નથી આવડતું મને. પાવડર ને એ બધું એમાં નાખે એટલે મસ્ત મીઠો મીઠો લાગે, આમ ખાટો મીઠો ને એવું, એટલે શરીર માટે સારો કહેવાય એમ. તો પાણીપુરી તો આપણે ખાવી જ પડે, ખવાય તે ક્યારેક ક્યારેક. તો આપણે તો ભાવે છે એટલે હું જાઉં છું પાણીપુરી ખાવા. પાણીપુરી ખાતા હોય ને પછી તમને મળું. તો મિત્રો ભાઈ ઘરે વહી આવ્યો છું અને જમવા બેસી ગયો છું. જમવાનો કંઈ ભૂખ લાગી નથી, કેમ કે પાણીપુરી ખાધી છે ને એટલે ખાવાની છે આપણે કેરી અને રોટલી. તો મમ્મી એને બધા કેરીને એવું બધું જમી લીધું છે. બનાવ્યું છે ગાંઠિયાનું શાક છે, આમાં છે ગાંઠિયાનું શાક બરાબર. આપણે છે ને ખાવું નથી, કેમ કે ભૂખ નથી લાગી હવે. હવે આપણે ખાવાનું છે ભાઈ કેરી અને રોટલી.